અમારે જવાનું છે ઓખા એન્ડ સિક્કા. चलिए शुरू करते हैं. સો જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં હું નીકળી ગયો સિક્કા માટે, કેમ કે સિક્કા એન્ડ ઓખામાં મારી એક રાવ પ્રોગ્રામ છે, મીન્સ કે ઇન્ટર્નશીપ છે 1 વીક માટે. તો અમારા 2 ગ્રુપ હતા, એમાંથી એક ગ્રુપને સિક્કા રવાના કરીને અમે નીકળી ગયા ઓખા માટે. ઓખામાં જવાનું હતું અમને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સીવીડ રિસર્ચ. ત્યાં પહોંચીને પહેલા ફિશ મ્યુઝિયમની મુલાકાત લીધી. પહોંચતા સાંજ પડી ગઈ હતી, એટલે અમે સીધા રૂમે ગયા. રૂમે આરામ કરીને ફ્રેશ થઈને આ છોટુને મળીને અમે રાતે જમવા માટે નીકળી ગયા. બસ આજ સાથે જ ઓખામાં પહેલો દિવસ પૂરો થયો. બીજા દિવસે સવારે વહેલા ઉઠીને એક લેક્ચર અને વિઝિટ હતી, એ માટે અમે નીકળી ગયા. વિઝિટ ત્યાં દરિયા કિનારે એક આલ્ગી કલ્ચરની હતી, તો ત્યાંના સિનિયરે તેના વિશે સમજાવ્યું. ડિફરન્ટ આલ્ગી વિશે સમજ્યું અને જોઈ. ત્યારબાદ વિઝિટનું કામકાજ પતાવીને અમે બપોરનું જમવા માટે નીકળી ગયા. બપોર પછી એક લેક્ચર હતો, તો તે માટે ગયા. ત્યારબાદ સાંજે ત્યાં બાજુમાં જ એક બીચ છે, તો એક વિડીયો શૂટ અને ફોટોશૂટ કરવાનું હતું, તો એ માટે હું ને સરે નીકળી ગયા ફોટોશૂટ માટે. શૂટ પડતા રાત પડી ગઈ, તો રાતના જમવા માટે અમે ઢોસા ખાવા ગયા. તો આજે બસ એટલું જ. મળીએ આગલા વ્લોગમાં. હર હર મહાદેવ.